નમસ્તે, મારું નામ છે વૈષ્ણવ મીરા. આજ રોજ જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2026માં ડાયટ ભવન ખાતે યોજાયેલું છે. તો જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં અહીંયા તાલીમાર્થીની બહેનો છે. આજે ઇનોવેશનનો બીજો દિવસ છે અને તાલીમાર્થી બહેનો FYમાં વિદ્યાર્થીની ભણે છે. તે મને કાલે મળવા આવેલી અને ઘણા બધા એમને પ્રશ્નો કરેલા, સરસ સ્ટોલની મુલાકાત કરેલી. ચાલો આપણે સાંભળીએ એના મુખેથી કંઈક અનોખી વાતો. બેટા, તારું નામ અને તે કાલે જે તને સપનું આવ્યું તેના વિશે તું વાત કર. મારું નામ વાઢિયા ગ્રીષ્મા છે. સૌથી પહેલા તો ગરવા ગિરનારની પાવન ભૂમિ પર ઉપસ્થિત આપ સર્વેને મારા નમસ્કાર. કાલે ઇનોવેશન ફેર હતો એટલે પરિચય લેવા માટે અમારે પ્રેયરમાં બધા બેઠા હતા. તો એવી રીતના મેમે પણ પોતાનો પરિચય આપ્યો અને પોતાને મળેલા બધા એવોર્ડ્સ ને એની સ્ટ્રગલ સ્ટોરી ને એવું હાઇલાઇટ આપી એમ. તો એની એમ વાત કરીને કે હું એપીજે અબ્દુલ કલામને મળેલી, તો અમારે બધાને ઓહો એમ એવી રીતના થઈ ગયું એમ. અને પછી જે ધીમે ધીમે એની બધી વાત કરી તો આપણે વિચાર ક્યાં ને ક્યાં પહોંચી ગયા અને એમ થયું કે ના, ખરેખર કે સફળતા એવું જ નથી કે સફળતા માટે કોઈ બેકગ્રાઉન્ડ જરૂરી છે કે એવી ફેસિલિટી જરૂરી જ છે. સફળતા મેળવવા માટે તો બસ તમારી મહેનત જરૂરી છે, બાકી સફળતા તો તમને મળી જ જાય છે. તો એવી રીતના મેં મેડમનું સાંભળેલું બધું અને એ દિવસે તમારા મગજને એટલા વિચાર આવેલા ને એપીજે અબ્દુલ કલામના મેડમના. રાતના સપનામાં પણ મને મેડમ આવ્યા અને સપનું મારું એવું હતું કે જે હમણાં ચંદ્રયાન 3 આપણે જે એમાં સફળતા મેળવી હતી તો એમાં મેડમે કામ કરેલું અને એમાં હે ને અમે કંઈક ક્વેરી આવી હતી તો અમે બધા મળીને એટલી મથામણ કરતા હતા, ઘડીક તો સોલ્વ જ નથી થતી. પછી બધાએ મળી અને પછી અમે દાખલો ગણીને એવી રીતના લિટરલી એવું આવ્યું હતું. પછી અમે બધાએ સોલ્વ કર્યું અને અમે બધા સક્સેસ ગયા. પછી અમે એનું સેલિબ્રેશન પણ કર્યું. તો એવી રીતના પછી મને એક્સાઇટમેન્ટ થઈ કે હું કાલે મેમને કહીશ કે મેમ મારા સપનામાં આવ્યા એમ કે જે વ્યક્તિ એપીજે અબ્દુલ કલામને મળેલા એટલે એવોર્ડ્સ મળેલા એ મારા સપનામાં આવી છે ને એટલે એ પણ મારા માટે એપીજે અબ્દુલ કલામ જ છે. તો પછી મેં આવીને મેમને કીધું આ બધી વાત. તો મેડમ પણ બહુ ખુશ થયા અને મને એમ થયું કે મેડમને હું યાદ રહું અને એની બધા એવોર્ડ્સ મળેલા છે એના માટે એની સફળતા માટે નાનકડી જેટલું મારાથી બની શકે એટલું એને હું ગિફ્ટ આપું. એવી રીતના મેં મારી હાથે ગ્રીટિંગ કાર્ડ બનાવ્યું છે જે હું મેમને આપીશ. થેન્ક યુ સો મચ. મને ખૂબ ગમ્યું કે તેમની કાલીવાલી ભાષામાં એમને મેં જે વાત કરેલી સક્સેસ સ્ટોરી, કે આવીને મને બસ એક જ પ્રશ્ન પૂછ્યો કે મેમ તમે કલામ સરને મળ્યા, તમને શું ફિલિંગ થયું હતું, તમારી ઉંમર શું હતી, તમે કેવડા હતા? આ એના કાલી ભાષામાં પ્રશ્ન પૂછ્યા. મને પણ ખૂબ ગમ્યું. મેં કીધું તું બેસ શાંતિથી. એમની બધી તાલીમાર્થી બહેનોને મેં કીધું અને ત્યારે મારી બી એજ નાની હતી અને મેં મારી ત્યારની આખી જે મારી બુક હતી એ તમને પણ હું અહીં દેખાડું. 108 એમ્બ્યુલન્સમાં મેં કામ કરેલું અને ત્યારની મારી જે સ્ટોરી હતી એ બુક્સ મેં સક્સેસ સ્ટોરી પણ અહીં લખેલી છે. અને કલામ સરને ઓટોગ્રાફ મેં લીધેલો હતો તે બી આપ જોઈ શકો છો. તો આ સરસ મેં એમને બતાવ્યું અને એ ખૂબ જ ઇન્સ્પાયર થઈ. અને સાથે મારો ફોટોગ્રાફ્સ હતો એ બી મેં એમને બતાવ્યો કે આ કલામ સરને અમને મળેલા હતા ત્યારનો ફોટોગ્રાફ્સ છે. તો આમનાથી ઇન્સ્પાયર આ તાલીમાર્થીની બહેનો છે એ આટલી સરસ ઇન્સ્પાયર થતી હોય તો સ્વાભાવિક છે કે આપણી શાળાના વિદ્યાર્થીઓને તો ઘણું બધું શીખવી શકે. તો એક નાની એવી ક્ષણ એ મારી સામે લઈને આવી છે તો હું એમને સ્વીકાર કરીશ. સરસ મજાનું મેડમ મેં સ્પેસનું ઓલું હતું ને એટલે મેં એવી રીતના જ આખું કાર્ડ તૈયાર એને સ્પેસનું સરસ કરેલું છે. અહીંયા મેડમે થોડુંક લખવાનું છે મારા વિશે, એની જે અનુભવ્યું ને એ. પછી અહીંયા બી એને સરસ મજાનું ડ્રો કરેલું છે. એક પેજ ઓપન કરીએ કે વાહ, મેં જોયું સપનું. અને એમને જાતે જ કલામ સરને ડ્રો કર્યા છે. થિંક લાઈક, સ્ટે પોઝિટિવ. અને એમણે મારા વિશે કંઈક લખ્યું છે એ હવે હું તમને લોકોને નહીં કહું, કારણ કે એ શું લખ્યું છે મેં બી નથી વાંચ્યું અને હું વાંચીશ અને પછી શેર કરીશ. થેન્ક યુ સો મચ. આ બંને તાલીમાર્થી બહેનો મારી પાસે આજે ફરી વાર આવીને સ્પેશિયલ આપવા માટે આવી છે. થેન્ક યુ સો મચ બેટા.